નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી પુખ્ત વયની બેનને પોતાના સગા મોટા ભાઈ વિરુદ્ધ 1 માસ દરમિયાન 2 વખત ઘરે એકલતાનો લાભ લઈને બળજબરીપૂર્વક શરીરની અણીએ દુષ્કર્મ આચર્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આરોપી તેની પોતાની સગી બેનને વક્ષ સ્થળે સિગરેટના અનેક ડામ દીધા હતા। હડાહડ કળયુગની ઈંધાણી આપતા બનાવની વિગતો એવી છે કે તળાજા પોલીસ મથકમાં આજે 23 વર્ષીય યુવતીએ પોતાના સગા ભાઈ વિરુદ્ધ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ગત 7મા મહિના અને ચાલુ 8મા મહિનામાં 2 વખત દિવસ દરમિયાન ઘરે કોઈ જ ન હોય તેના ભાઈએ લાભ ઉઠાવ્યો હતો અને ભાઈના મનમાં એવો હવસનો કીડો સળગ્યો હતો કે બેનને પેટના ભાગે શરીરની અણીએ રાખીને દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, સગી બેનને સાથે શારીરિક સંબંધ બાંધવાની સાથે અનેક વખત સાથરના ભાગે બીડીના ડામ પણ આપ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જે તપાસ અને પુરાવાના ભાગરૂપે પોલીસે સામે આવ્યું છે કે બેનને હવસનો શિકાર બનાવવા ભાઈ પર 26 વર્ષનો છે, પ્રણીત છે અને એક સંતાનનો પિતા છે। પીડિતાએ પુખ્ત હોય ને તપાસ પોસોઈ કાંભલાસ ચલાવી રહ્યા છે। આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે। ઉલ્લેખનીય છે કે યુવતી સાથે ફરિયાદ કરવામાં પરિવારજનો પોલીસ મથકે દોડી આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કમેન્ટ બોક્સમાં